સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો વિશે માહિતી મેળવી. આજે આપણે તેનો પ્રકાર ચકાસી અને આલેખ રીતે તેનો ઉકેલ મેળવવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેનું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો. આપણે અહીં આલેખની રીતે ઉકેલ શોધવાનો છે. સમીકરણ આપેલ છે x + y = 5 અને 2x + 2y = 10. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આલેખની રીતે મેળવવાનો છે. ઉકેલ મેળવે તે પહેલાં આપણે સમીકરણ યુગ્મ સુસંગત છે કે કેમ તે ચકાસવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ x + y = 5 અને 2x + 2y = 10. આ બંને સમીકરણને આપણે ક્રમશઃ સમીકરણ 1 અને સમીકરણ 2 એ રીતે ઓળખાવીએ. હવે આ બંને સમીકરણોને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણે સહગુણકો પ્રાપ્ત થશે. a1 બરાબર પ્રથમ સમીકરણમાં x નો સહગુણક 1, b1 બરાબર પ્રથમ સમીકરણમાં y નો સહગુણક 1, c1 બરાબર પ્રથમ સમીકરણમાં અચળ પદ દેખાય છે 5, પણ 5ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો થઈ જશે -5. આ જ રીતે બીજા સમીકરણના સહગુણકો a2 એટલે x નો સહગુણક 2, b2 એટલે y નો સહગુણક 2, c2 એટલે અચળ પદ 10 દેખાય છે, બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો મળશે -10. આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સહગુણકો પ્રાપ્ત થાય છે. હવે આ સહગુણકોનો ગુણોત્તર લઈએ તો પ્રથમ a1/a2 બરાબર 1/2, ત્યારબાદ b1/b2, b1 છે 1, b2 છે 2, 1/2, અને છેલ્લે c1/c2, c1 છે -5, c2 છે -10, 5 × 5, 5 × 2 10, અને માઇનસ પ્લસ ગુણોત્તર મળશે 1/2. આપણે જોઈ શકીએ કે ત્રણ ગુણોત્તર મળે છે 1/2. આથી લખી શકીએ આમ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ ત્રણ ગુણોત્તર સમાન મળતા હોવાથી આપણે કહી શકીએ કે આપણે આ સમીકરણ યુગ્મનો આલેખ સમપાતી રેખાઓ પ્રાપ્ત થશે. હવે આપણે આલેખ દોરવા માટે પ્રથમ સમીકરણ 1 પરથી x અને y, જો yને કરતા બનાવીએ તો x બરાબરની ડાબી તરફ ધન છે, જમણી તરફ લઈ જાય તો ઋણ થાય, તો 5 - x, માટે y બરાબર 5 - x આ રીતે મળશે. આ સમીકરણમાં જો આપણે x બરાબર 1 મૂકીએ તો 5માંથી 1 જાય તો મળશે 4. ઉપરાંત જો 4 મૂકીએ તો 5માંથી 4 જાય તો મળશે 1. આ રીતે x1 હોય ત્યારે y 4 મળે છે, x 4 હોય ત્યારે y 1 મળે છે. તે જ રીતે સમીકરણ 2 પરથી આપણે જોઈ શકીએ કે x, જો અહીંથી yને કરતા બનાવીએ તો 2x ધન છે, બરાબર જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય છે, 10 - 2x, અને y નો સહગુણક 2 છેદમાં જશે /2. આ રીતે y બરાબર 10 - 2/2. જો સમીકરણમાં આપણે x બરાબર 2 મૂકીએ તો 2 × 2 = 4, 10માંથી 4 જાય તો 6, 6ના અડધા 3. તે જ રીતે જો આપણે x બરાબર 3 મૂકીએ તો 2 તેરી 6, 10માંથી 6 જાય તો મળશે 4, 4ના અડધા 2. આ રીતે સમીકરણ 1 અને 2 પરથી ચલ x અને તેને અનુરૂપ ચલ yની ભિન્ન કિંમતો પ્રાપ્ત કરેલી છે. હવે જો આપણે આ કિંમતોને આલેખપત્ર પર નિરૂપિત કરીએ તો સૌપ્રથમ સમીકરણ 1ની કિંમત છે x યામ છે 1, y યામ છે 4. 1, 4 બિંદુ નિરૂપિત કરીએ તો x ઉપર 1,
અને વાય ઉપર મળશે 4. અહીં બિંદુ મળે છે 1, 4. ત્યારબાદ એક્સ જામ 4 અને વાય જામ 1. એક્સ ઉપર 4 અને વાય ઉપર 1. અહીં બિંદુ પ્રાપ્ત થાય છે 4, 1. આ બંને બિંદુ બાદ જોડતી રેખા પસાર કરીએ આપણે તો રેખા મળે છે x + y = 5. આ સુરેખા મળે છે. ત્યારબાદ સમીકરણ 2 માંથી આપણે x જામ 2 છે ત્યારે y મળે છે 3. તો x ઉપર 2 અને y ઉપર 3 બિંદુ મળે છે 2, 3 અહીં મળે છે. તે જ રીતે x જામ 3 હોય ત્યારે y છે 2. તો x ઉપર આપણે 3 એકમ અને y ઉપર 2 એકમ લઈએ તો બિંદુ મળે 3, 2 અહીં મળે છે. હવે આ બિંદુને જોડતી રેખા કરીએ તો જે રેખા પહેલાં હતી એ જ રેખા પ્રાપ્ત થાય છે 2x + 2y = 10. આ રીતે આપણે કહી શકીએ કે બંને સમીકરણ યુગ્મની રેખાઓ સમપાતી છે. આ બાબત નોંધીએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે બંને સમીકરણો દ્વારા દર્શાવાતી રેખાઓ સમપાતી છે. રેખાઓ સમપાતી હોવાથી આપણે કહી શકીએ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. આ રીતે આપણે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આલેખ પત્ર પર નિરૂપિત કરી તેના ઉકેલો વિશે માહિતી મેળવી શકીએ. આભાર.